હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। જુઓ અમે આવી ગયા અમારી ઝૂંપડીએ, જોઈ જેવી જુઓ બેહી જેવી મોચરા ઉપર ચડીને જુઓ તુવેરો વેણી શાક કરવા થાય ને એટલે હવે અમે ઠેઠ ફોનના 6:30 પછી જઈશું। 1:30 વાગે ઘેર જ્યાં 2:30 વાગે તો પાછા આવતા રહી। તુવેરોમાં મારું તેલ પડી ગયું। હવે અત્યારે તો કોઈ નહીં, પણ સવારે બધા બહુ વખા પાડતા હતા હારા ભેંસોવાળા કોડે મોર। અત્યારે તો જો એકલી તુવેરો ઊભી બિચારી, કોઈ માણસ નહીં, પણ આપણે આવવું પડે ખબર રાખવા। આપણને ભાર એટલે આવતા હોય એ ના આવે, અને આવે સાઈડમાં નાસ્તો પણ લેતા આવવાનું, એટલે ભૂખ લાગે તો ખાવા જાય। ભૂખ લાગે તો તુવેરોય ખવાય, તુવેરોય ખાવાની દોઢે ભૂખ લાગે એટલે જેવી ડેગા જુઓ આમ કરી અને આમ કરી દે, અને બેઠે બેઠે નેચું નહીં ઉતરવાનું। જો આ તો કેથી આમ કરીને આમ મોચરા જોડે લાવવાની, અને પછી બેઠે બેઠે હોય બેઠે બેઠે ખાવાની વેણી મોચરા જોડે મોચરા ઉપરથી હેઠું નહીં ઉતરવાનું। ઓય બેસી રહીએ ને એટલે બેય ખેતરને જુઓ બેય ખેતર દેખાય, પેલું ખેતર દેખાય અને આ ખેતરે દેખાય। જુઓ ઠેઠ નીચેથી જુઓ આટલો ઊંચો હ, આટલો જુઓ હો ને। હજી તો તુવેરો હાલ સુકાય એમ લાગતી નહીં, ઉતરણ પછી કદાચ છે ને સુકાય જુઓ હજુ લીલી છે બધી, તો હિન્દી તો હેરાન થવાનું હોય। જોઈ લો મિત્રો, ખરાબ પડે હોય આવીને બેસી રહેવું પડે, શું કરીએ। એકલો હ વન વગડામ, આજુબાજુ કોઈને વાય નહીં, કોઈને એડા વાય હા જો આ બાજુ રાયડો હ, અને અમારી એકલાને તુવેરો ખવચી જ હોય એટલે વસ્તી ખાય ખરી। ઓમાં તો પાછું એવું ના કહેવાય કે ના લેહો, હવે બે તો તુવેરો લઈએ એવું કે તો પછી ના પડાય શું કરીએ, લઈ જાઓ ત્યાં એવું કહીએ આવે તોય, પણ એમ કે ઠેલીઓ ભરાય એવું ના લઈ જવા દેવાય। એક કરતા હતા આખા ખેતરની આ તો જતી રહે પછી બધી તુવેરો, એમ તો સત તો રાખવી જ પડે ને। તમે લોકો ખેતર હાચવો આવડી દે અમારે ઘોડે કોમેન્ટમાં લખજો। જય જવાન જય કિસાન। વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો।